મહેસાણા આરટીઓ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। દૂધસાગર ડેરી રોડ ખાતે હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક યમરાજ અહીંયા રોકવામાં આવ્યા છે। તેઓ અહીંયા રોડ પર ઊભા રહી અને તમામ જે લોકો હોય છે તેમને સમજાવી રહ્યા છે કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો। જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો અહીંયા તો તમને નકલી યમરાજ જોવા મળી રહ્યા છે, પરંતુ તમે ચોક્કસથી આગળ તમને અસલી યમરાજ પણ જોવા મળી છે। તમે જોઈ શકો છો અહીંયા જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થયા છે તેમને કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ કેટલાક લોકો તેમને ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો તમે ઇગ્નોર કરશો, પરંતુ આગળ અસલી યમરાજ મળશે તો તમે કઈ રીતે ઇગ્નોર કરશો। એટલે ચોક્કસથી હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયાથી એક વાહન ચાલક જઈ રહ્યા છે, તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, પરંતુ જે વાહન ચાલકો હોય છે તેઓ ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો ઇગ્નોર કરશો, પરંતુ આગામી દિવસોમાં જ્યારે અસલી યમરાજ આવશે ત્યારે શું કરશો। જે આરટીઓનો જે સ્ટાફ હોય છે તે પણ તમે જોઈ શકો છો, જે લોકો હોય છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા એક વાહન ચાલક મિત્ર હેલ્મેટ નથી પહેર્યા, અહીંયા જે યમરાજ સમજાવવા આવ્યા છે। હેલ્મેટ પહેરો, આ નકલી યમરાજ છે। અસલી યમરાજ આવશે ને તો તમને ઉપાડીને લઈ જાય, એના કરતાં આજથી સોગન ખાઈ લો, હેલ્મેટ પહેરવાનું ચાલુ કરો। ચોક્કસ બરાબર। શું કહેશો, આજે યમરાજ સમજાવવા આવ્યા છે, પોતે ગભરાઈ ગયા સાહેબ। પહેરશો અમે હેલ્મેટ પહેરવાનું ચોક્કસથી લોકો પણ કહી રહ્યા છે કે હવે હેલ્મેટ પહેરીશું, પરંતુ જોવાનું રહ્યું કે હાલ જે એમને જે નકલી યમરાજ હોય છે સમજાઈ રહ્યા છે, પરંતુ અસલી યમરાજ ગમે ત્યારે આવી શકે છે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન ના કરી દો। બધા નાગરિકોને મારી વિનંતી છે કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો। હેલ્મેટ નહીં પહેરો તો આ નકલી યમરાજ છે, અસલી આવશે તો તમને લઈ જશે। એટલે મહેરબાની કરીને બધા તમામ લોકો હેલ્મેટ પહેરવાનું રાખો। તમારા ઘેરે બૈરા છોકરા બધા વાટ જોઈ રહ્યા હોય એટલે હેલ્મેટ પહેરવાનો નિયમ રાખો તો સારું રહેશે। જય હિન્દ, જય ભારત। નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત અમે જુદા જુદા વિવિધ કાર્યક્રમો કરીએ છીએ અવેરનેસના। એના સંદર્ભે આજે અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે જનરલી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, તો એ પાલન નથી કરતા એના માટે સ્કૂલ લેવલે અવેરનેસના પ્રોગ્રામ થયા પછી હવે આજ અમે રોડ ઉપર પ્રોગ્રામ કરવા આવ્યા છીએ કે જેમાં જે લોકો નિયમોનું પાલન કરે છે, જે હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એમને અમે ગુલાબ અને ચોકલેટથી અભિવાદન કરીએ છીએ। પણ જે લોકો આનું પાલન નથી કરતા અને એની ગંભીરતા નથી સમજતા એના માટે અમે લાવ્યા છીએ યમરાજ, કે જે યમરાજ એમને ગંભીરતા સમજાવે છે કે ભાઈ આજે હું અહીંયા ચોકડીએ ઊભો છું, આજે તો મારી પાસે નકલી ગદા છે, પણ જો બની શકે કે અહીંયાથી 10 મીટર 15 મીટર કે 5 કિલોમીટર આગળ અસલી યમરાજ પણ ઊભા હોય, એમની પાસે પણ અસલી ગદા હોય અને ક્યારે આવું થઈ જાય એની કોઈ અહીંયા નિશ્ચિતતા નથી। એટલે એના માટે અવેરનેસનો પ્રોગ્રામ અમે કર્યો કે લોકોની અંદર એક સેન્સિટાઇઝેશન ઊભું થાય અને લોકો આને ગંભીરતાથી લે કે હા બરાબર સાચી વાત છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે ને એમાં જો ટ્રાફિકના નિયમોનું પાલન ના કર્યું, તમે જો હેલ્મેટ ના પહેરો તો એ સંજોગોની અંદર ગમે ત્યારે જીવલેણ ઇજાઓ થઈ શકે છે। એની જ અમે સેન્સિટાઇઝેશન માટે આજે અમે યમરાજ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે।